જામનગરમાં વે બ્રિજ નીચે જેક મારી છેતરપિંડી આચરતી ગેંગને પોલીસે પકડી પાડી છે, જ્યાં દરેક પીજીવીસીએલના સ્ટોર રૂમમાંથી સ્ક્રેપ લઈ જતા સમયે કૌભાંડ આચર્યું હતું. રોકડ ₹41,10,000 ગુનામાં ઉપયોગ કરેલ વાહન સહિતનો કુલ કિંમત ₹54,11,500 નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે. એલ્યુમિનિયમનો ભંગાર લઈ તેને વે બ્રિજ પર કોન્ટ્રાક્ટર પેઢીએ ખોટો વજન દર્શાવ્યો હતો. મોરબીની 2 પેઢી સહિત મજૂરો સામે ગુનો નોંધાયો છે. ત્યારે હવે વીજ તંત્રની ચકાસણી બાદ સમગ્ર કૌભાંડ ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દરેડ જીઆઈડીસીમાં પીજીવીસીએલનો એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને ફરિયાદી શ્રી નૂર મોહમ્મદ વલી મોહમ્મદ ખીરાનાઓએ ફરિયાદ આપેલ. જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજીવીસીએલમાંથી આ એલ્યુમિનિયમનો સ્ક્રેપ મેળવી અને વિશાલ વે બ્રિજ કાંઠા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીના બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ. જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં વહેલા 4 વાગે મોકલી અને આ વે બ્રિજને નીચે બેસાડી અને ત્યાં જેક દ્વારા દર એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી વાઇઝ 2 થી 2.5 ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વધારાનો લઈ ગયેલ અને છેતરપિંડી કરેલાની ફરિયાદ આપેલ હતી. જે અનુસંધાને પંચબી પીઆઈ દ્વારા તપાસ કરી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ મળી કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી અને આ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ છે તેની કુલ કિંમત 41,10,000 રૂપિયા રોકડા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. તેમજ આ સ્ક્રેપમાં